પણ તમારી માં આજે રક્ષા કરે છે. પણ આવા દુષ્ટ કાર્યો છોડવા પડે કે નહીં? કેટલા લોકોએ માંસ મટન છોડી દીધું મારા સાનિધ્યમાં આવીને. આ બદલાવ જે 5-5, 10-10, 20-20, 25-25 વર્ષ પેઢીઓથી ખાતા હતા, પણ મારા ધામમાં આવીને માંસ મટન છોડી દીધું. જીવો પર દયા ભાવના રાખવા મળ્યા. તો ગોડા ધર્મનો મૂળ દયા જ છે. दया धर्म का मूल है पाप मूल अभिमान. सूत्र कि दया धर्म का मूल है और पाप मूल अभिमान. धर्म नु मूल ज दया है. तो तमारा घेर આવી ગલતીઓ ઘણી થઈ છે. એ જીવ જેને તમે બલીના નામે આલતા હોય એ જીવે શું બગાડ્યું તમારું? જે બકરાને તમે કાપી નાખશો ને, આવતા જન્મમાં ભગવાન તમને જ બકરો બનાવશે અને એનો કહાઈ બનાવીને તમને કપાવડાવશે. આ કર્મોનો સિદ્ધાંત છે, આ કર્મોની ગતિ છે. જન્મો જન્મ સુધી આમાંથી તમે મુક્ત થશો. એટલે તો ભગવાન માતાજીની ઉપાસના મુક્તિ માટે કરે છે, કે છે ને. તો જેટલા જેટલા કદાચ આ મારા શબ્દો છો, મારા કોઈનો જે આપતા હોય એનો વિરોધ નથી, જે આપતા હોય એનો કોઈ વિરોધ નથી. પોતપોતાની મતિ પ્રમાણે પોતપોતાની કદાચ જીવનમાં તમે કોઈ પણ ગુરુ કરો, ભુવા કરો, કોઈ પણ કરો, પણ જ્યાં તમારો આત્મ સંતોષ મળી ગયો હોય ને, ત્યાં તમે શરણાગત થઈ જજો. હું મેરડી માતા આવું કહું છું. જેના શબ્દોથી તમારું જીવન પરિવર્તન થતું હોય ને, જેની વાણીથી તમને એવું લાગતું હોય કે આ મારી વાત છે, જેના શબ્દોથી કદાચ તમને એવું લાગે કે આ માતાજી મારી જ વાત કરે છે, મારા મનની વાત કરે છે, અને કદાચ તમારું હૃદય એકદમ શીતળતા અને એક આનંદમય કદાચ ઉભરાતું હોય ને, તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ માની લેજો. હું નહીં કહેતી કે મને માનજો, પણ જ્યાં જવાથી તમારું જીવન પરિવર્તન થાય, તમારા વિચારો બદલાય, તમારી અંદર સદગુણોનો વિકાસ થાય, તમારી અંદર સારી ભાવનાઓ જાગે, પૂનદાન કરવાની પ્રેરણા થાય, ભજન કરવાની એક તરસ જાગે, તો સમજી લેજો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ હશે. એમાં ને એમાં કઈ કઈ પેઢીઓ બરબાદ કરી નાખી. અને ગોડાઓ કદાચ મારા જેવી માતા મળી હોય ને, તો આવી ખોટી લાલચ રાખી અને જાત જાતની વિધિઓ પડવાની જરૂર નહીં. તમારા ઘેરથી કોઈ વારણ કરવાની જરૂર નથી. અને તમારા ઘેર કદાચ કોઈ ભૂત પ્રેતનો સાયો બી હશે, અને જો મારા ભક્ત બન્યા હશે ને, અને બધા ભૂતડા ના ભગાડો, મારું નામ માતા નહીં. કદાચ તમારા ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ હશે, જે તમારા ઘરમાં બીમારીઓનું ઘર કરે, ઝઘડા કરાવો, કંકાસ કરાવો, પતિ પત્નીના વિયોગ કરાવો, ભાઈ ભાઈને લડાવે, કદાચ એવી શક્તિઓ હોય ના નહીં. નેગેટિવ શક્તિ અને પોઝિટિવ શક્તિ બેય છે, આવું વિજ્ઞાન માને છે. તો કદાચ એવી નેગેટિવ શક્તિનો વાસ હોય ને, પણ કદાચ મારા જેવી દેવી શક્તિ તમારા ઘેર કુળની માતા હોય ને, અને એવી પોઝિટિવ શક્તિનો કદાચ દીવો પ્રગટાવો ને, એટલે બધી નેગેટિવ શક્તિ ભાગી જાય. જે આજ મારે જ આ ધામ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મારા દર્શન કરવા, મારા પ્રવચન સાંભળવા, માનતા કરવા, માનતા લેવા જે ભાવિક ભક્તો ગુજરાતના ખૂણા ખૂણેથી, નાના મોટા શહેરોમાંથી જે ભાવિક ભક્તો આયા છે, એવા દીકરા દીકરીઓ દરેકના રામ. આ તમારો હરખ ને આ તમારો ઉત્સાહ મને માતાને ખૂબ ઉર્જા આપે છે. આ તમારા મુખેથી લીધેલું રામનું નામ મને માતાને ખૂબ આનંદિત કરે છે.
આ તમારો હેત ને તમારી આ ભક્તિ મને માતાને ખૂબ ભાલી લાગે છે મારા બહુચરના રાવ. આગળ બેઠેલા દરેક ને રામ, વચ્ચે બેઠેલા દરેક ને રામ, પાછળ બેઠેલા દરેક ને રામ, આ બાજુ બેઠેલા દરેક ને રામ, આ બાજુ બેઠેલા દરેક ને રામ, અને સ્ટેજ ની પાછળ બેઠેલા ને રામ. મારા બહુચર ના ખૂબ રામ રામ ને. રામ આજે રવિવારના દિવસ બારેજા ધામ આયા હોય તો દરેક એક આશા લઈને આવ્યું છે કે લાવો બારેજા ધામ જઈએ, બહુચર મેલડીના દર્શન કરીએ. ત્યાં હજારો લાખો દુખિયારાના દુઃખ દૂર થાય છે એવો દરેક ભાવિક ભક્તોનો અનુભવ, અને અનુભવના માધ્યમથી આજે નવા આયેલા હોય એવાને રામ, મારા જૂના ભક્તોને રામ, મારા દરેક સેવકોને રામ, જેણે જેણે આ મારા સાનિધ્યમાં મારી શોભા વધારવા માટે જે પણ સેવા કરી છે તનથી મનથી, એવા દરેક દીકરા દીકરીઓના મારા બહુચરના ખૂબ આશીર્વાદ રહેશે. દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય એવી આશા સાથે મારા રામને પ્રાર્થના કરીશ કે મારા ધામમાં આવેલા દુખિયારાને નિરાશ કરી ના જવા દેતા. હે નાથ, હે રામ, મારા ધામમાં આવેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરજો. એમના જીવનમાં એક સતનો પ્રકાશ ફેલાવજો. એમનું જીવન આનંદમય ભક્તિમય કરજો. એવું તમારા વતી મારા ભગવાનને હું પ્રાર્થના કરીશ. કેમ કે દરેક દુખી છો, કઈક ની કઈક વાતે દુખી છો, પીડિત છો, અને દુઃખનું નિવારણ કરવા માટે મારા સાનિધ્યમાં જોડાયા છો. તો એ તમારા દુઃખ દૂર કરવા માટે મારા દીકરાની ભક્તિથી જે તે મને માતાને સત મળ્યું છે એ સતનો સદુપયોગ કરી જેટલી બને એટલી કોશિશ મારી બહુચરની રહેશે. મારા બહુચરના રામ. આજે તમે બારેજા ધામ આવો છો તો મને બહુચર માતા મને મેલડી માને જોઈને આવો છો. નથી મારા દીકરાને ઓળખતા, નથી એના કોઈ પરિવારને જાણતા. તમારી આસ્થા મારી બહુચર મેલડી પર બંધાઈ છે, અને આસ્થાના કારણે જે જે ભાવિક ભક્તો માતાજી તરીકેનો એક વિશ્વાસ રાખે છે ને કે બારેજા ધામમાં કોઈ જાગતી જ્યોત દેવી શક્તિ પ્રગટ થઈ છે, એવો વિશ્વાસ ને શ્રદ્ધા જે જે ભાવિક ભક્તો રાખે છે ને એના મારા અનુભવ થઈ ગયા છે. અને એ અનુભવના માધ્યમથી, કોકના કહેવાથી, યુટ્યુબ પર વિડીયો જોવાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી દરેકે ઘેર બેઠા લોકોના ભાવિક ભક્તોના અનુભવ, દુખિયારાના અનુભવ તમે ઘેર બેઠા મોબાઈલમાં જોયા છે. અને મોબાઈલના માધ્યમથી થોડો ઘણો વિશ્વાસ આવ્યો કે આ માતાજી આ જગ્યા પર છે બારેજા ધામમાં. તો આ સાચું હશે કે ખોટું હશે, કદાચ એવું કદાચ ચેક કરવા આયા હોય ને, પણ 5 રવિવારમાં એને મારો ભક્ત બનાવી દીધો. આવું બહુચર માતા કહું. અમથાય કોકની જોડે આવ્યું હશે, કોઈ સગા સંબંધીઓની જોડે આવ્યું હશે, કોઈ મિત્રની જોડે આવ્યું હશે,
પણ મારા ધામમાં મારા ભગવાને જેનું જેનું કલ્યાણ, જેનું જેનું ભલું મારા હાથે મારા ધામમાં લખી દીધું છે વિધિના લેખમાં, તો એ લેખમાં કોઈ મેખ નહીં મારી શકે. આ હું બહુચર માતા બોલું છું. ભલું તો મારો રામ કરે, ભલું તો મારો ભગવાન કરે, અને બીજું ભલું કરે તો તમારો શ્રદ્ધા ને તમારી વિશ્વાસ, એ તમારું ભલું કરે. પણ આજે એ શ્રદ્ધા સાથે ગમે તે ભાવ લઈ આવ્યો હશે, અમથાય જોવા આયા હશે, તો જોઈ લેજો હું બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી બેઠી છું. મારા મેલડી ના રાવ જેનું નામ રામવારી મેલડીમાં અને ભાવિક ભક્તોએ આપેલું ખુખાર મેલડીમાં તરીકે ઓળખાણ આલી છે. અને આજ તો રવિવારનો દિવસ એટલે મારા મેલડીના નામનો જ હોય. મને માતાને એટલો હરખ છે કે આવા મારા ભાવિક ભક્તો કદાચ રવિવારના દિવસે ક્યાંય પણ ફરવા બી જવાનું હોય, કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય, પણ છતાંય તે કદાચ મારો રવિવાર ના ચૂકતા હોય ને, એવા ભક્તો મને વાલા લાગે. પણ તમારો એ હેત લાગી ગયો, તમારી ભક્તિ લાગી ગઈ કે બારે જા ધામ જયા વગર તમને ચાલે. માતાજીના દર્શન કર્યા વગર તમને રહેવાય? તમને ગમે? નહીં ગમતું ને? ખાલી ખાલી નહીં બોલતા ને, હું બોલાડું એમ નહીં બોલતા ને. એવો તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર અધૂરા છે. જેણે જેણે ખાલી વધાર નહીં પણ 5, 7, 11 રવિવારે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને કદાચ શ્રવણ કર્યા હશે ને, એનો 100% મારો મેલડીનો અનુભવ 100% થઈ ગયો હશે. એ ભાવિક ભક્તના, એ દીકરા દીકરીના મારો અનુભવ એ રીતે થયો હશે કે માં તારા ધામમાં આયા ને પછી અમારા ઘેર સુખના અજવાળા થયા માં, એવો અમને અનુભવ થયો. પણ હું આશા તો એવી જ રાખું છું તમે ક્યારેય દુખી ના થાવ, ક્યારેય તમને તકલીફ ના પડે. આશા તો રાખું જોડે એવા આશીર્વાદ આલું કે ક્યારેય તમે દુખી ના થાવ. પણ તમારા દુઃખ દૂર કરવા માટે મારા આશીર્વાદ ખાલી કાફી નહીં થાય. મારા આશીર્વાદથી કદાચ તમારી અંદર સદબુદ્ધિ આવશે, તમને દેવી શક્તિ પ્રત્યે વિશ્વાસ વધશે, ભગવાનના નામ લેવામાં તમને રસ આવશે, આનંદ આવશે. પણ કદાચ મારા આશીર્વાદ ફળવા માટે તો તમારા જીવનમાં તમારા સારા કર્મો કરવા પડશે. દુખી થવાનું મુખ્ય કારણ શું? મનુષ્યના ખોટા કર્મ. એ ખોટા કર્મના લીધે જીવનમાં સુખ દુઃખ બધાના જીવનમાં પરિવર્તનશીલ હોય. થોડો સમયગાળો સુખ આવે, થોડો સમયગાળો દુઃખ આવે. આ જીવન છે, આ જીવનમાં ભગવાનને દુઃખ વેઠવા પડ્યા તો તમે તો કારા માથાના માનવી છો, તમે મનુષ્ય છો. તો કદાચ મારા આશીર્વાદમાં એ સામર્થ્ય છે, કદાચ કોઈ ભાવિક ભક્ત મારા પ્રવચન રૂપી શબ્દોને જીવનમાં કદાચ ઉતારવાની કોશિશ કરશે, અમારા જ્ઞાનને શ્રવણ કરી અને પાલન કરવાની કોશિશ કરશે ને, એના જીવનમાં દુઃખ આવશે ને પણ દુઃખનો અહેસાસ નહીં થાય. એક દુઃખ વેઠવાની
સહન શક્તિ મળશે। જેમ તમે ડોક્ટર જોડે દવાખાને જાઓ અને શરીરમાં અશક્તિ આવી ગઈ હોય ને તો ડોક્ટર એવું કહે કે તમને શક્તિની બોટલ ચડાવવી પડશે। એવી તમે દુઃખોથી નિરાશ થઈ ગયેલા હોય ને અને સંસાર આખું અંધકારમય દેખાતું હોય કે અમારા દુઃખની કિંમત કોઈએ નહીં કરી, હવે તો બસ ભલું કરે તો કોઈ માતાજી ભગવાન અમારું ભલું કરે, પણ એ દુઃખ વેઠવાની શક્તિ તમારા નથી ને। પણ કદાચ મારા ધામમાં આવતા હોય ને તો દર રવિવારે તમને શક્તિની બોટલ ચડાઈ અને કદાચ દુઃખ વેઠવાની શક્તિ ના હાલું તો મારું નામ મેલડી લે। માતાજી ભગવાનનું થવું હોય તો જોઈ લો જૂના ઇતિહાસ, ભક્તોના ચરિત્ર વાંચી લો, જોઈ લો। જીવનમાં એવી તકલીફો પડી છે કે એની કોઈ સીમા નહીં, પણ છતાંય જેનો ભરોસો તૂટ્યો નહીં ને એના જગતમાં બેડા પાર થઈ ગયા। એટલે જ્યાં સુધી તમારો વિશ્વાસ ને તમારો ભરોસો કોઈ પણ દેવી શક્તિ પર અતૂટ હશે ત્યાં સુધી દેવી શક્તિનો આભાસ કાયમ માટે 24 કલાક આભાસ થશે કે માતાજી મારું ડગલે ને પગલે ધ્યાન રાખેશ। માં કદાચ દવાખાનું આવ્યું હોય ને અને તકલીફ પડી હોય ને અને ડોક્ટર જોડે અમે જઈએ ને તો માં કદાચ ડોક્ટર ઓપરેશન કરવાનું કે ને માં તારે માં તું હોંભરે છે, તારે મારા જેવી માતા હોંભરે તમને। જે ગરીબ ભાવિક ભક્તો ને કોઈ બીમારી કોઈ તકલીફ પડી હોય અને ડોક્ટર જોડે જાય અને ડોક્ટર જ્યારે કહે ને કે તમારા ઓપરેશન કરવું પડશે, તમારા પેટમાં ગાંઠ છે, તમારા પેટમાં પથરી છે, તમને કેન્સર છે, તારે આવા ગરીબ દુખિયારાઓ દુખી થઈ જાય ત્યારે અમને એક જ આશરો હોય કે ભગવાન કે માતાજી કે એમનો કુળનો દીવો, કેમ કે આવા ગરીબ ભાવિક ભક્તો જોડે એવા પૈસા હોતા નહીં એટલે કદાચ દુખિયારા દર ભટકે છે, મંદિર ભટકે છે, ભુવા ભટકે છે, પણ કદાચ દુનિયાના છેડા ભટક્યા હોય, દુનિયાના છેડા ફર્યા હોય, પણ કદાચ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો ઓંધળો વિશ્વાસ કરી અને વધારે નહીં 6 મહિના ટકી રહેજો। તમારા ઘેર તમારી કુળદેવી જાગૃત ના કરી આલું તો મારું નામ મેલડી માતા નહીં। કેમ કે હું એક જેમ સોલંકી પેઢીની માતા છું એવી રીતે દરેક ના ઘેર આદ્ય શક્તિ દેવી શક્તિ બેઠી જ છે। તમારી કુળદેવીના સ્વરૂપે, ભલે ચામુંડના સ્વરૂપે ઓળખાતી, ભલે મહાકાળીના સ્વરૂપે ઓળખાતી, ભલે બ્રહ્મણીના સ્વરૂપે ઓળખાતી, ભલે શક્તિના સ્વરૂપે ઓળખાતી, ભલે ખોડિયારના સ્વરૂપે ઓળખાતી, પણ તમારા ઘેરે તે મારા જેવી દેવી શક્તિ ઘેર દીવામાં બેઠી છે, ઘેર મઠમાં બેઠી છે। મારા કરતા ભલું પહેલું તમારી માં કરશે। કેમ કે વર્ષોથી તમે નતા એ પહેલા તમારો કુળનો દીવો હતો અને તમે નહીં હોવ પણ તમારો કુળનો દીવો તો રહેવાનો ને તમારા બાપ દાદાની પેઢીઓ જતી રહી, પણ દેવી શક્તિ તમારા ગોખલામાં જે પૂજાય છે ને એ એમની એમ છે। માણસો મરી જાય, દેવી શક્તિ તો અમર ને શાશ્વત છે, એ અવિનાશી છે, ક્યારે દેવી શક્તિનો નાશ થતો એ તો આદિ અનાદિ કાળથી પૂજાતી આવી છે। તો આવી અવિનાશી માતા તમારા દરેકના ઘેર બેઠી છે ને એની ભક્તિ કરજો, એને ખૂબ લાડ પ્રેમ કરજો અને એવો લાડ પ્રેમ કરતા કરતા તમને એવી ભક્તિ લાગી જાય કે તમને તમારી કુળદેવી વગર રહેવાય નહીં, સેવાય નહીં। અને ત્યારે તમારી કુળદેવી કદાચ તમારા કર્મોના દુઃખ હોય, કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ દુઃખ ભોગવવાનું લખ્યું હોય, તમારા પ્રારબ્ધમાં કદાચ દુઃખ વેઠવાનું લખ્યું હોય,
પણ દેવી શક્તિની ભક્તિમાં એ શક્તિ મહાશક્તિ સામર્થ્ય છે ને કે ભલ ભલા વિધિના લેખાય તે દેવી શક્તિ ભૂસી શકે છે. એવા ઇતિહાસ વર્ષોથી જૂના ભક્તોના દરેકે સાંભળ્યા છે કે બહુચર માએ નારીનો નર બનાવ્યો, પુરુષને દીકરા આલ્યા. એવા મેલડીના ઇતિહાસો જૂના ભક્તોના ચરિત્ર જેણે જેણે સાંભળ્યા છે ને એને ખબર હશે કે દેવી શક્તિ માટે આ સંસારમાં કોઈ વસ્તુ એવી નહીં કે એના માટે અસંભવ હોય. પણ તમારે એવી અટૂટ શ્રદ્ધા તમારી કુળદેવી પ્રત્યે રાખવી પડે ને. એક જ જગ્યાએ તમારું મન સ્થિર કરવું પડે, એક જ જગ્યાએ તમારો વિશ્વાસ ટકાવવો પડે અને એક જ જગ્યાએ માની લેવું પડે. તારે કોઈ દેવી શક્તિ તમારા જીવનમાં કઈક નવા ચમત્કારો કરે, નવા અજવાળા કરે અને તમારું જીવન આનંદમય ભક્તિમય કરે, તમારું પરિવાર સુખી થઈ જાય. એવી દરેકની માતાઓની ઈચ્છા હોય કે મારી વસ્તી મારું ભજન કરે ને તો મારી વસ્તીને ચોય ભુવા મંદિર ફરવા ના દઉં, હું એના ઘેર જાગતી જ્યોત માતા બેઠી છું. દરેકની જેમ તમને એક આશા હોય ને કે આવી માતા અમારા ઘેર હોય તો એવી જ છે, એવી જ છે. કોઈ માતાજી અલગ નથી, પણ એના ભક્તો, એના માનવા વાળા, એની આરાધના કરવા વાળા ભક્તો, જેની જેવી ભક્તિ એની એવી શક્તિ. તો કદાચ ભક્તિ કદાચ તમારી કુળદેવીના શરણમાં રાખશો ને તો ભલે દુનિયાનું ભલું કરે ના કરે, પણ તમારા પરિવારનું તો ભલું કર્યા વગર તમારી માં નહીં રહે. અને આજે તે તમારી કુળદેવી તમારું ભલું કરે જ છે. ડગલે ને પગલે તમને સાચવે છે, સાચવે છે ને. ગમે તેવી મજબૂરી તકલીફ આવી ગઈ હોય પણ છેલ્લે કદાચ નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ, દીકરાના ઘેર લગ્ન આવ્યા હોય, દીકરીના લગ્ન આવ્યો હોય, એ લગ્ન માટે કદાચ તમારી જોડે પૈસા ના હોય, એ વ્યવહાર પેટે વ્યવહાર કરવા માટે તમારી જોડે કોઈ દાગીના ના હોય, ત્યારે કદાચ નિરાશ થઈ અને એકાંતમાં કદાચ રોઈ અને પ્રાર્થના કરો ને કે હે માં, મારો કુળનો દીવો, માં આજ તારા વગર મારું કોઈ નહીં, માં મારી લાજ રાખજે. તો તમારી માં તમારી આબરૂ ના જવા દે, તમારી કુળદેવી તમારું નાક ના કપાવા દે. એવો વ્યવહાર સમાજમાં હાચવો ને કે તમારું નામ, તમારું સર ઊંચું રહે, એ તમારી માં છે. પણ તમારી કુળદેવીને ક્યારે નબળી સમજવી? ભલે માટીના દીવામાં હોય, ભલે ફોટામાં હોય, ભલે ખાંભીમાં હોય, કે ભલે નાના મઢમાં હોય, કે ભલે મોટા મંદિરમાં હોય, દેવી શક્તિનો વાસ કણ કણમાં છે. જો માનો ને એ દેવી શક્તિ પ્રગટ થાય, એનું નામ માતા કહેવાય. કોઈ પણ મૂર્તિ હોય મંદિરમાં એ પેલા પથ્થર જ હોય છે, પણ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે ને ત્યારે તમારી આસ્થા બંધાય ને કે આ પથ્થર નહીં, સાક્ષાત મારી મહાકાળી છે, તો એ પથ્થર ના હોય, એ સાક્ષાત મહાકાળી માં જ હોય. દેવી શક્તિના કોઈ રંગ રૂપ નથી, દેવી શક્તિનો કોઈ આકાર નથી, પણ દેવી શક્તિ દરેકના હૃદયમાં વાસ કરે છે. કદાચ તમારી માતાનું નામ કદાચ કોઈ લે ને, જયકારો બોલાય ને, તો હૃદયમાં એક આનંદ ઉભરાતો હશે કે મારી ચામુંડમાની જય બોલે, મારી મેલડી માની જય બોલે, મારી હરસિદ્ધિની જય બોલે. આનંદ કેમ ઉભરાય, હૈયું કેમ ભરાઈ જાય? કેમ? દરેક દેવી શક્તિનો વાસ એને જે કુળની વસ્તી હોય ને એના હૃદયમાં હોય, એના ભક્તના હૃદયમાં હોય. એટલે તો કહેવામાં આવે છે બધું કરો પણ કોઈનું દિલ ના દુખાય, એનું ધ્યાન રાખજો. કેમ કે દિલમાં માતાજી કે ભગવાનનો વાસ હોય છે. આ સૂત્ર તમે સાંભળ્યા છે કે તમે ગમે તે કરો પણ કોઈનું દિલ ના તોડો, કોઈને ખોટું લાગે એવી વાણી ના વાપરો,
એવું વર્તન ના કરો. આવું કેમ કહેવામાં આવે છે કે દરેકના દિલમાં, દરેકના હૃદયમાં ભગવાન કે માતાજીનો વાસ હોય છે. જો એ ભક્ત એના આરાધ્ય દેવની સાચી ઉપાસના કરતો હોય, એ ભક્ત એના દેવની, એની માતાજીની, એના ભગવાનની કદાચ સાચી ઉપાસના કરતો હોય અને એવા ભક્તોને જો કોઈ ખોટી રીતે દબાઈ જાય, ખોટી રીતે મારી જાય ને, તારે કદાચ મારા જેવી દેવી શક્તિના હથિયાર ચાલવા પડે. દુનિયા નહીં કહેતી કે માતાજી કોઈ નડતા નથી, તો હા, હું મેલડી માતા એવું કહું છું, માતાજી કોઈ નડતા નથી. તો શું નડસ? તમારા ગુના નડેસ. તમે કોઈ નિર્દોષ ને લાફો મારો, એને દબાઈ જાઓ, એના હકનું પડાઈ જાઓ, એની જોડે બેમાની કરી લો, ચીટિંગ કરી લો, છેતરપિંડી કરી લો, એની બજાર વચ્ચે આબરૂ લઈ લો અને એનું દિલ દુખાય ને, અને એના દિલમાં જો મારા જેવી મેરડી બેઠી હોય ને, તો તરત હિસાબ કરે. તરત ઉપરાણું લઈને માં પેલી પહોંચે. જેમ નાના દીકરો, નાનો બાળ હોય, એ ફરિયામાં રમતો હોય અને એના દીકરાને જો કોઈ લાફો મારી જાય ને, તેની માં દંડો લઈને જાય કે મારા દીકરાને માર્યું કોણે? જોયું છે ને સમાજમાં તમારી વચ્ચે? એ માની મમતા છે, માની કરુણા છે, માનો પ્રેમ છે એના દીકરા પ્રત્યે. એવી રીતે દરેક મનુષ્યને એક આરાધ્ય દેવ હોય, એને એનો ભક્ત વાલો જ હોય. એટલે ક્યારેય તમારથી કોઈનું ખોટું ના થાય, કોઈનું અહિત ના થાય, કોઈનું દિલ ના દુખાય. વાણીથી, વર્તનથી એનું ખાસ ધ્યાન રાખજો. ક્યારે કોઈ માતાજી ભગવાન નડશે તો આ વાતે સાબિત થાય કોઈ માતાજી નડતા નહીં. તમને તમારા ગુના, તમારા કર્મો નડે. પણ માતાજીનું નામ કેમ દેવામાં આવે કે આજ વ્યક્તિ કર્મોથી ડરતો નહીં. જો લોકોને કર્મોથી ડર લાગતો હોત ને, તો આજે આ સમાજમાં આવા ખોટા દુષ્ટ કાર્યો થતા ના હોત. એટલે તો કદાચ દેવી શક્તિ એવા દુષ્ટોને હણવા માટે, જે દેવી શક્તિ કરુણામય, મમતામય એનું હૃદય હોય, કરુણાનો સાગર કહેવાય, એવી દેવી શક્તિને જો કદાચ રુદ્ર રૂપ ધારણ કરી અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને ખપ્પર મળી રાક્ષસોના લોહી ચમ પીવા પડ્યા. આવા હોભરે છે ઇતિહાસ. ચંડમુંડ જેવા રાક્ષસોને ચામુંડને કેમ મારવા પડ્યા? કેમ? આવા સમાજ ઉપર અત્યાચાર કરતા, ખોટી રીતે નિર્દોષને હેરાન કરતા, જીવોનું શોષણ કરતા. ત્યારે એના ત્રાહિમામથી ઋષિ મુનિઓએ હવન કર્યું અને હવનની આહુતિઓમાં ચામુંડા ઉત્પન્ન થઈ, મહાકાળી ઉત્પન્ન થઈ. પણ દેવી શક્તિ તો પાર્વતી સ્વરૂપ દરેક એકની એક જ છે. તો તમે કદાચ જાણે અજાણે કોઈ દુષ્ટ કાર્યો કરો તો તમે દેવી શક્તિના ગુનેગાર બનો કે નહીં? નિર્દોષ જીવ પર અત્યાચાર કરો તો તમે દેવી શક્તિના ગુનેગાર બનો કે નહીં? તો આજ મનુષ્યનું ધર્મ ભૂલી ગયો છે, એટલે દુખી થાય છે. નકર ભગવાન કે માતાજી એટલા નિર્દય નહીં કે આવા મનુષ્યને દુખી રાખે, રડતા રાખે. અરે એક વખત એની બાજુ સન્મુખ તો થઈ જાઓ. જેવો આનંદ તમારા જીવનમાં લાવી દે છે, એક વખત અનુભવ થઈ ગયો ને, તો બોલવા જેવા નહીં રહે, તમારા શબ્દો નહીં ઉપડે. થાય કે નહીં? આવું બને કે નહીં? તો કદાચ એવા દુષ્ટ કાર્યો તમારા જીવનમાં છોડવા. રાક્ષસોને કેમ હણ્યા માતાજીએ? એ દુષ્ટ કાર્યો કરતા, માંસ મટન ખાતા, લોકો પર અત્યાચાર કરતા, કોકનું ઘર પડાઈ લેતા, કોકનું ઘર હરગાઈ દેતા. અને ઋષિ મુનિઓ હાડકા હવન કરતા ને, એ રાક્ષસો હાડકા નાખવા આવતા. તારે એના ત્રાહીમામ, એના ત્રાસથી દેવી શક્તિ હથિયાર ચાલ્યા. તો એના એ જ કાર્યો આજે સમાજમાં તમે કરો. માંસ મટન ખાઓ, જીવો પર અત્યાચાર કરો, નિર્દોષ લોકોને હેરાન કરો, કોકનું પડાઈ લો, કોકનું લઈ લો, તો એ જ દેવી શક્તિ તમને મારવા પર મજબૂર થઈ જાય.
પણ છતાંય તમારા વડવાઓના એક વચન ખાતર તમારી માં છે ને આજે તમારું રક્ષણ કરતી હોય, કેમ કે આજે એને 5 પેઢી 7 પેઢી પહેલા તમારા વડવાઓએ તમારી માતાજી જોડે શું વચન લીધું છે ખબર? તમારા વડવા 12 મહિને એકવાર દીવો કરી નિવેશ કરતા તોય માતાજી હાકા પાયે રહેતી, એમના જીવાને રહેતી, એમની બોલીએ કામ કરતી. તો એ તમારા વડવાએ કદાચ તમારી કુળદેવીને પ્રાર્થના કરીએ છે ને કે માડી અમે તો કદાચ તને લાડ કર્યા, તારી ભક્તિ કરી, તારી ઉપાસના કરી, પણ અમારી આવનારી પેઢીને માં હાચવજે હો, અમારા વંશવેલા વધારજે હો, એવા તમારા વડવાઓએ પ્રાર્થના કરીને એટલે આજે ધરતી પર જીવિત છો. નકર આ કાળ છે હારા હારાન ભરખી જાય, પણ તમારી માં આજે રક્ષા કરે છે. પણ આવા દુષ્ટ કાર્યો છોડવા પડે કે નહીં? કેટલા લોકોએ માંસ મટન છોડી દીધું મારા સાનિધ્યમાં આવીને. આ બદલાવ જે 5-5, 10-10, 20-20, 25-25 વર્ષ પેઢીઓથી ખાતા હતા, પણ મારા ધામમાં આવીને માંસ મટન છોડી દીધું. જીવો પર દયા ભાવના રાખવા મળ્યા. તો ગોળા ધર્મ નો મૂળ દયા જ છે. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. વાપર્યું સૂત્ર કે દયા ધર્મ કા મૂળ હે और પાપ મૂળ અભિમાન. ધર્મ નું મૂળ જ દયા છે. જો તમારી અંદર કોઈ આવા નિર્દોષ જીવ, અબોલા જીવ ઉપર, કોઈ આવા નિર્દોષ લોકો ઉપર, કોઈ ગરીબો ઉપર, કોઈ દુખિયારા ઉપર એના પ્રત્યે તમને જો દયા ભાવના નહીં ને તો તમે મનુષ્ય કહેવાઓ, તમે રાક્ષસી પ્રવૃત્તિમાં આવી જાઓ. શેમાં ગણાવ? અને દેવી શક્તિને રાક્ષસને ક્યારે મેર આવ્યો છે? આ શું ખોટું? તો આજે આ જીવનના ખાલી કર્તવ્ય કર્મ કરો ને તો કોઈ દોણા જોડાવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર કરાવવાની જરૂર નહીં, કોઈ ચોકીઓ મારવાની જરૂર નહીં. આપે રૂપે દેવી શક્તિની કૃપાનો વરસાદ થાય ને થાય. પણ એના માટે જીવનમાં બદલાવ લાવવો જોઈએ, જીવન તમારું પરિવર્તન થવું જોઈએ. તમારે ખોટો માર્ગ છોડી અને અત્યાર સુધી ખાધું પીધું જે કર્યું હોય ને એ ભગવાન માતાજી જોડે તમારી કુળદેવી સમક્ષ 2 કાનની બૂટ જાલી અને 5 ઉડવેશ કરીને તે કદાચ નારિયેળ વધીરીને અને કગરીને પ્રાર્થના કરાય કે માં અત્યાર સુધી જ્ઞાન નતું પણ હવે માં જ્ઞાન આવ્યું છે ને, હવે અમને માં પવિત્ર કરી દે. ક્યારે આ અમારી જીભ પટલાવી નહીં, ક્યારે અમારી આ જીભ અબડાવી નથી. શું દેવી શક્તિ, આદ્ય શક્તિ ખાલી મનુષ્યની જ માં છે? દેવી શક્તિ, આદ્ય શક્તિ શું ખાલી મનુષ્યની જ માં છે? સમસ્ત સંસારના જેટલા બી જીવ જંતુ પશુ પક્ષી જેટલા બી પ્રાણીઓ છે ને બોલા જીવ એ બધાની માં છે, આખા પ્રકૃતિની માં છે. એને તો એક નાની અમથી કીડી એના માટે પ્રાણ છે અને મનુષ્યનો જીવ એના માટે પ્રાણ છે, હોય કે નહીં? એટલે તો તમે જોયું હશે અમુક લોકો કહેતા હોય છે કે હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે, હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે? 33 કોટી દેવી દેવતાઓ કહેવાય છે ને. તો એનો જવાબ આલું, કદાચ દેવી શક્તિએ એક પ્રાણી લઈ લીધું, પોતાનું કરી લીધું. ભગવાને એક પ્રાણી લઈ લીધું કે જેમ બહુચર માએ લઈ લીધો કુકડો, ત્યાં કુકડો મારો એટલે બહુચર માના નામે કોઈ કુકડા ના ખાય. મેલડી માએ લઈ લીધો બકરો, ત્યાં બકરો મારો તો મેલડી માના નામે કોઈ બકરા ના ખાય. બ્રહ્મણીએ લઈ લીધો હંસ તો એના માટે એની પર એનો કોઈ શિકાર ના કરે. અને દુષ્ટ માણસો તો હંસલાય ખાવા વાળા છે જગતમાં, રાક્ષસો. શક નહીં. હડકાઈ માએ કૂતરો લઈ લીધો જેથી કોઈ કૂતરાને મારે નહીં. ડર લાગે કે હડકાઈ માને કદાચ રોટી પડશે, એ અતરાજ થશે, નારાજ થશે. ગણપતિ દાદાએ ઉંદેડો લઈ લીધો જેથી ઉંદેડા ના મારે. સરસ્વતી માતાએ મોર લઈ લીધો. એવી રીતે દરેક દેવી દેવતા ભગવાને એક પ્રાણી લઈ લીધું ને
શંકર ભગવાને નંદી લઈ લીધો જેથી આવા નંદીને કોઈ હેરાન ના કરે, મારે નહીં. આ શું ખોટું? અને ગાયને તો કે માતા કહેવાય, એ તો પૂજનીય છે. તો આ દેવી દેવતાઓ જેટલા છે ને એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું? કે હિન્દુ ધર્મને માનવા વાળા જે બી છે ને એ માતાજીના નામે કોઈ જીવો પર અત્યાચાર કરે. પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડી માનો બકરો હોય, થઈ જાઓ. અને ગોળા પોતાના વ્યક્તિગત સ્વાદની પૂર્તિ માટે તમે જીવોની હત્યા કરો છો. નહીં તો દેવી શક્તિને કોઈ બકરા ચડાવવાની જરૂર નહીં, કોઈ કુકડા ચડાવવાની જરૂર નહીં. આ બેઠી જો મારા દીકરાએ મારી સાત્વિક ઉપાસના કરી છે, તો તમારા ઘેરે તે આવી ગલતીઓ ઘણી થઈ છે. એ જીવ જેને તમે બલીના નામે આવતા હોય એ જીવે શું વગાડ્યું તમારું? જે બકરાને તમે કાપી નાખશો ને આવતા જન્મમાં ભગવાન તમને જ બકરો બનાવશે અને એને કહાઈ બનાવીને તમને કપાવડાવશે. આ કર્મોનો સિદ્ધાંત છે, આ કર્મોની ગતિ છે. જન્મો જન્મ સુધી આમાંથી તમે મુક્ત થશો. એટલે તો ભગવાન માતાજીની ઉપાસના મુક્તિ માટે કરે છે, કે છે ને. તો જેટલા જેટલા કદાચ આ મારા શબ્દો છો, મારા કોઈનો જે આપતા હોય એનો વિરોધ નથી, જે આપતા હોય એનો કોઈ વિરોધ નથી. પોતપોતાની મતિ પ્રમાણે, પોતપોતાની પરંપરા પ્રમાણે જે આવતા હોય એમનો વિષય છે. પણ મારા સાનિધ્યમ જે આવે છે એને મારે શીખ આલવી, એ મારું ધર્મ કર્તવ્ય બને. એટલે હું તમને કહું છું, નકર હું દુનિયા કહેવા જાઉં. તમને મને મોડો છો ને, અને કદાચ મને માં કીધી છે ને, તો માં તરીકે કદાચ મારે તમને સાચું જ્ઞાન આપવું પડશે, સાચી સમજ આલવી પડશે. જે આપતા હોય એમનો વિષય છે, એમનો મારે કોઈ વિરોધ નહીં, મારે કોઈ લેવા દેવા નહીં. પોતપોતાની મતિ પ્રમાણે જે ગતિથી ચાલતા હોય એ જે કરે. પણ મારા સાનિધ્યમાં આવતા હોય તો આટલી વાતનું પાલન રાખજો. બે હાથ જોડીને કહું છું. તમે મને રોજ જોડો છો, હું તમને હાથ જોડું છું. કેમ કે પછી ખોટી આશાઓ રાખશો કે માતાજી અમે 3 મહિનાથી આવીએ છીએ, અમે 20 રવિવાર ભર્યા, અમારું ભલું ના થયું. પણ 20 રવિવારમાં તમે મારી વાતનું કયું પાલન કર્યું? કહો, કોને હિસાબ આલવા જશો? કહો. જે ભાવિક ભક્ત આવી અને મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ સાંભળી અને ઘેર જઈને પાલન કરવાની કોશિશ કરે ને એને મારા કૃપા ફળે. એના માટે હું છું. નહીં તો હું કોઈની કામવારી નહીં કે શ્રીફળ ચુંદડી અગરબત્તી આલો અને તમારું કામ કરી આલું. એવી શ્રીફળ ચુંદડી અગરબત્તીની મને શું ભૂખ હોય? મને ફૂલના હારની શું ભૂખ હોય? એ જે શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો એ શ્રીફળો તો જો હવન થઈ જાય, ઢગલા ગાડી ભરીને ખાક થઈ જાય છે દર રવિવાર. તો મને શેની ભૂખ છે? મને ના, મને કશી વસ્તુની તમારી ભૂખ નથી. મને તમારી જોડથી કશી વસ્તુનો સ્વાર્થ નથી. મને તો ખાલી છે ને તમારો પ્રેમ ભાલો લાગે. અને કોઈ પણ દેવી શક્તિ ભગવાન હોય એ હંમેશા પ્રેમ ના ભૂખ્યા હોય. કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય એ શેના ભૂખ્યા હોય? પ્રેમ ના. એને બસ પોતાનું માનો. અને ખરેખરમાં સંસાર ને તમે પોતાનું કહો છો ને, પણ પોતાના પારકા થઈ ગયા છે. થઈ ગયા ને? જેને નહીં થયા હોય થોડો સમયગાળો જોઈ લેજો, આ વાત યાદ આવશે. આ સંસારમાં જે તમારા પોતાના કહેતા એ આજ કદાચ દુઃખમાં પારકા બની ગયા છે. પણ જે પોતાના ઘેર હતા ને, જે કુળની માતા, એને ક્યારે પોતાની ગણી નથી. એટલે એક વખત એને પોતાની માં કરી અને મીઠા મીઠા શબ્દોથી
તમને જેવી આવડે એવી આરાધના ઉપાસના વાત કરતા આવડે કે ના આવડે, પ્રાર્થના કરતા આવડે કે ના આવડે, એ તો કદાચ મૂંગા હોય ને, જેને બોલતા ના આવડતું હોય ને એની ભાષા સમજી જાય, એનું નામ માં કહેવાય. તમારું નાનું બાળ હોય, 6 મહિનાનું કે 8 મહિનાનું હોય, પણ ખાલી રડે એટલે માને ખબર પડી જાય કે આ ચમ રડ્યો. એવી રીતે પોતાની કુળદેવીને તમે ગમે તે રીતે એને પ્રાર્થના કરતા હોય પણ એને પોતાની માં માનતા હોય ને, તો એ તમારી પ્રાર્થના હોભરી જ લેશે. એને ખૂબ વાલું લાગશે, જો મારા દીકરાને પ્રાર્થના કરતા નહીં આવડતું પણ ચેવી તોતડી તોતડી ભાષામાં બોલે છે. માં અંદરથી હરખાશે કે દીકરા તું શું બોલે ખબર નહીં પડતી પણ તું મને બહુ વાલો લાગે છે. થાય કે નહીં આવું? એવી રીતે એક ભક્ત દેવી શક્તિ પ્રત્યે આવી ભાવના રાખે કે માં તું કામ ના કરું કે ના કરું, તું મારી અરજી સાંભળું કે ના સાંભળું, તું મારી પ્રાર્થના સાંભળું કે ના સાંભળું એ ખબર નહીં, પણ માં તું મને વાલી લાગે છે. આ ભક્તિ કહેવાય. શું કહેવાય? આ પ્રેમ કહેવાય. શું કહેવાય? પછી 4 દાડા દીવા કર્યા, આરતી કરી, એને કોમ ના થયું એટલે કે મેલો ચામુંડા. ચામુંડા કે તારું કોમય નહીં, રવા દે, તું મને પૂજીશ તો તે મારું અસ્તિત્વ રહેશે. હજારો લાખો ભક્તો છે મારા, શું મેલડીને તમે માનો તો જ મારું અસ્તિત્વ રહે? મારો દીકરો મન માનતો હોય તો જ મારું અસ્તિત્વ રહે? ના ના, મારા તો હજારો ભક્તો છે. હું તો ગમે તેને આમ જેનું દિલ ચોખ્ખું હોય, જેનું હૃદય ચોખ્ખું હોય, જે બીજા પ્રત્યે દયા ભાવના રાખતો હોય ને, એને ખાલી મારે અમી દ્રષ્ટિ પડે ને ખાલી એને મારો ભક્ત બનાવી દઉં. તો આજે કદાચ તમે માતાજીના ભક્ત બન્યા છો ને, તેવો અહંકાર ના કરતા કે અમે ભક્ત બન્યા છે. ના, દેવી શક્તિની કૃપા થઈ છે ને તારે તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. નકર આખી દુનિયા ભક્તિ કરી છે, ભક્તિ મફતમાં મળતી, ભક્તિ વેચાતી મળતી, કૃપા વેચાતી મળતી, પૈસાથી બધું જ મળી જાય. હાથી ઘોડા જે લાવો એ આવી જાય, ગાડીઓ આવી જાય, જમીનો લઈ શકો, બધું જ કરી શકો પૈસાથી, અહીંથી દેશ દુનિયા ફરી શકો. પણ દેવી શક્તિની કૃપા પૈસાથી મળતી તો ક્યારે દેવી શક્તિની આગળ, ભગવાન માતાજીની આગળ ક્યારે તે તમારા પૈસાનું અભિમાન, તમારા પદનું અભિમાન, તમારા નામનું અભિમાન ક્યારે રાખી ના જતા. કદાચ માતા અને ભગવાન કોઈ વેરી હોય ને તો મનુષ્યનો અહંકાર, એનો અભિમાન માતાજીને ગમે, પણ એના આગળ તો ગરીબ થઈને જવું પડે, દૈન્ય થઈને જવું પડે, ભિખારી થઈને જવું પડે, આમ ધૂળમાં આરોટવું પડે કે માં ભલે કરોડો રૂપિયા ભલે રહ્યા માં મારી જોડે, મિલકત ઘર મકાન બધું જ છે માં, પણ માં હું ગરીબ છું. આ તારો ગરીબ ભાવિક ભક્ત તારા શરણે પડ્યો છે, માં લાજ રાખજે. તો કદાચ જે માતાજી ભગવાનની આગળ આ પોતાનું અભિમાન મૂકીને જાય ને, એના દેવી શક્તિ એના શરણમાં લઈ લે, એને ભક્તિ પ્રદાન કરે કે દીકરા તારી અંદર અભિમાન નહીં રહ્યું ને, તો જા આજ તાર જે જોઈએ છે બધું આલું, તારે જે જોઈએ છે તે જે માગ્યું નહીં એના કરતા બમણું આલું. દેવી શક્તિને તો એ ઈચ્છા હોય, પણ જો વ્યક્તિની અંદર અભિમાન હોય અને એ વ્યક્તિની ચાહના પૈસાની છે કે હું કરોડપતિ બની જાઉં અને એના માટે રવિવાર ભરતો હોય, તો કદાચ એ રવિવાર કરોડપતિ બનવા માટે, લાખોપતિ બનવા માટે, પૈસાદાર બનવા માટે કદાચ એ રવિવાર ભરતો હોય ને, તો એવાને મારી કૃપા ફળે? કેમ ના ફળે? કેમ કે એની અંદર જો અભિમાન નષ્ટ ના થાય ને, એને કોઈ પણ દેવી શક્તિ ભગવાનની કૃપા ફળે. કેમ કે જો કદાચ એ અભિમાન નષ્ટ થયા પહેલા કોઈ પણ દેવી શક્તિ એના કદાચ કૃપાથી એના પૈસા ધનની પ્રાપ્તિ આપી દે ને, એ માણસ કાલ રાવણ બનતા વાર ના લાગે. સમાજમાં અભિમાન કરી અને લોકો પર અત્યાચાર કરવાનું ચાલુ કરે, પૈસાના બળથી, પદના બળથી. એટલે કદાચ એવા વ્યક્તિઓથી માતાજી દૂર રહેતી હોય, જેની અંદર અભિમાન હોય. એટલે મારા ધામમાં જે આવતા હોય ને
એમને બે હાથ જોડીને દરેકને વિનંતી કરીશ કે કદાચ મારી વાત તમને ઉતરતી હોય તો તમારા જે તે તમારા પૈસાનું પદનું નામનાનું અભિમાન હોય ને એ મારા સાનિધ્ય ગેટની બહાર મેલીને આવજો તો મારી કૃપા ફળશે, તો જ મારી કૃપા ફળશે, નહીં તો વાટા ફેરા ને. પણ મારે એવું કરાવવું નથી. અને જેને હું માનું છું ને, જેને હું માનું છું, જેને હું સમજાવવા માંગુ છું ને એના આ વાત કહું છું. દેવી શક્તિ ભગવાનની આગળ જાવ ને તો કદાચ ગમે તેટલા ઘરેણા પહેર્યા હોય ને મોટા મોટા દોરા તો એની આગળ પહેરીને નહીં જવું, કાઢીને જવું કે માં આ દોરા તમે દોરા શું માતાજીને બતાવશો, ભગવાનને બતાવશો? અને આ દોરામાં સોનામાં જો કળિયુગ બેઠો છે. કળિયુગ પહેલો ક્યાં બેઠો? રાજા પરીક્ષિતના મુંગટ ઉપર, ખબર છે ને? તો એ કળિયુગ કદાચ સોના પર બેઠો છે. આજે તે માણસ સામાન્ય માણસ હશે પણ એને અમથો જાડો દોરો પહેરાઈ દો છાતી પોરી થઈ જશે, જોઈ લેજો. અને એને કદાચ એવા વ્યક્તિને તમે એમ કહો ને કે ચાલો આપણે માતાજીના દર્શન કરવા જઈએ, મારા નહીં જરૂર, તમારે જાઓ, મારે તો બધી મોજ જ છે, કે નહીં? એટલે આવા અહંકારી માણસ ને દેવી શક્તિની કૃપા ક્યારેય ફળે. એટલે મારા ધામમાં આવતા હોય ને તો આ બધું પહેરીને બહુ નહીં આવું. આ શું ખોટું? અને આવો તો જુઠ્ઠું પહેરીને આવ, જુઠ્ઠું પહેરીને આવીશું પણ સાચું તું કરી આવજે. મને નહીં એવું કે માં જુઠ્ઠું પહેરીને આવીશું, માં જુઠ્ઠું પહેરીને આવ્યો પણ માં છ નહીં તો હવે તું સાચું કરી આવજે. તો કદાચ જુઠ્ઠું સોનું તે સાચું એ થાય ના થાય પણ કદાચ માતાની કૃપા થાય ને તો તમારા ઘેર આપે રૂપે લક્ષ્મી તકતી થઈ જાય, બચત થતી થઈ જાય. અને જે મહિને અત્યારે જે પગાર લાવો છો અને પગાર મેં ઘરનું ભરણ પોષણ પૂરું ના થતું હોય, 5,000 હપ્તો ભરવા બીજેથી ઉછીના લેવા પડતા હોય ને અને દેવી શક્તિની કૃપા થાય ને તો ઘરમાં બચત થાય. કેમની બચત થાય? કેમની બચત થાય? તમારો પગાર એનો એ જ હોય, 20,000 તો 20,000. પણ તમારા વચ્ચે જે આડાવરા ખોટા ખર્ચા આવતા હોય, ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય, ખોટા ઘડે ઘડે સાધનો બગડતા હોય, આમ થાય તે નુકસાન થતા હોય, તો કદાચ માતાજીની કૃપાથી એ બધું નુકસાન થતું ઓછું થઈ જાય તો આપે રૂપે તમારા ઘેર લક્ષ્મી બચક નહીં. તો તમે 12 મહિને કે 6 મહિને કઈક નવી વસ્તુ ઘરમાં લાવી શકો કે નહીં? લાવી શકો ને? તો દેવી શક્તિની કૃપા મેળવવા માટે એની જોડે પૈસા માંગવાની જરૂર નહીં, બસ એની ભક્તિ કરો, એને જે યોગ્ય લાગશે ને એ તમારું જીવન મંગલ કરી દેશે. આજે દરેક મનુષ્યનો સ્વભાવ શું છે? હું કહું એમ થવું જોઈએ. કેવું? હું કહું એમ થવું જોઈએ. માતાજી આમ જ કરવાનું છે તમારે. પણ માતાજીને ખબર હોય કે દીકરા જે તું વાગે છે ને તારા માટે યોગ્ય નથી, આગળ જતા તો નુકસાન આવશે. આજે તું ધંધો કરવા માંગે ધંધામાં ખોટ આવશે. પણ દીકરો એની હટ છોડે, પરાણે કદાચ એ કામ કરાવવા માટે ભૂવા ફરે, જાત જાતના જંતર મંતર કરે અને છેલ્લે કદાચ એ કામ થઈ જાય, નિષ્ફળ થઈ જાય ને ત્યારે દેવી શક્તિનો દોષ હાલે, માતાજીનો દોષ હાલે. એમાં માતાજીનો શું દોષ છે? પણ કદાચ તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો, તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો, પણ ખરેખરમાં વાસ્તવિકતા સત્ય શું છે કે તમારા પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ. તમારા ઘેર દુઃખ છે ને તો સુખી થઈ જાવ એની લાલચમાં માણસ શું કરે? જાત જાતના તંત્ર મંત્ર વિદ્યાઓ વાપરે, ભૂવા કરે, ખોટા ખર્ચાઓ કરે. આજકાલ તો જમાનો તો જો ઉપરથી પૈસા પડતા બતાવો, લો આ બધું જોવો છો ને સોશિયલ મીડિયામાં, આકાશમાં લીંબુ ઉડતું બતાવે, હાથમાંથી કંકુ કાઢીને બતાવે અને એમાં તમે ભોરવાઈ જાઓ કે હા ચમત્કાર, શું મારું ચમત્કાર. આ ચમત્કાર તમે વાધરા થઈ જાય, આના અંધશ્રદ્ધા કહેવાય. કે પૈસા ઉડતા જોયા
આ વિધિ કરવી પડશે, રાતે 12 વાગે આટલું એટલી વસ્તુ લાવવું પડશે, આ ફલાણું ધૂપ લાવવું પડશે, એમાં ને એમાં કઈ કઈ પેઢીઓ બરબાદ કરી નાખી. અને ગોડાઓ કદાચ મારા જેવી માતા મળી હોય ને તો આવી ખોટી લાલચ રાખી અને જાત જાતની વિધિઓ પડવાની જરૂર નહીં. તમારા ઘેરથી કોઈ વારણ કરવાની જરૂર નથી. અને તમારા ઘેર કદાચ કોઈ ભૂત પ્રેતનો સાયો બી હશે અને જો મારા ભક્ત બન્યા હશે ને અને બધા ભૂતડા ના ભગાડો મારું નામ માતા નહીં. કદાચ તમારા ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ હશે જે તમારા ઘરમાં બીમારીઓનું ઘર કરે, ઝઘડા કરાવો, કંકાસ કરાવો, પતિ પત્નીના વિયોગ કરાવો, ભાઈ ભાઈને લડાવે, કદાચ એવી શક્તિઓ હોય ના નહીં. નેગેટિવ શક્તિ અને પોઝિટિવ શક્તિ બેય છે. આવું વિજ્ઞાન માને છે. તો કદાચ એવી નેગેટિવ શક્તિનો વાસ હોય ને પણ કદાચ મારા જેવી દેવી શક્તિ તમારા ઘેર કુળની માતા હોય ને અને એવી પોઝિટિવ શક્તિનો કદાચ દીવો પ્રગટાવો ને એટલે બધી નેગેટિવ શક્તિ ભાગી જાય, એ જતી રે. એ તમારું ઘર બદલી નાખે, બાજુવાળા ઘેર જતી રે, પણ તમારે ઘેર આવે તો આજે આખો સમાજ એક એવો છે કે દુઃખી થાય ને એટલે બસ એક વેમ લઈને ફરસ, કઈક નડસ, કઈક નડસ, કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારીશ, ધંધો બોધી દીધો. પણ ગોડાઓ તમારા ઘેર તમારી કુળદેવીનો દીવો થતો હોય, ચામુંડા હોય કે મહાકાળી હોય, ઘરસિદ્ધિ હોય, ખોડિયાર હોય, ચાહે શક્તિ હોય, અરે કોક મૂઠ નાખે, લીંબુ નાખે ને તો તમારી માતા એટલી પાવરફુલ હોય ને એ શક્તિ એના પાસે એના ઘેર જાય. થતું તો નથી જ આવું કોઈ ચમત્કાર, આવી કોઈ વિદ્યા પ્રહાર થતો તો નથી જ, ખાલી અમથો વેમ. કોકના ઘેર અમથું જો ધાબા પર લીંબુ પડી ગયું તો આખી રાત ઊંઘ ના આવે. અમથી બિલાડી આડી આવી જાય તો ચિંતા કરે, ઘડીક ઉભો થઈ જાય, અરે બિલાડી આવી કે. એવી રોજ બિલાડીઓ આવે ને તો જે કદાચ દેવી શક્તિ પર વિશ્વાસ રાખતો હોય ને એને કશું થાય, એના કાર ચોગડિયા શુભ કરી નાખું હું એ મેરેડી થાય કે નહીં. તો આ બધી માનસિક થામથી બહાર નીકળવું પડશે ને. એટલે કદાચ એવી ભાવના ના કે બારેજા ધામમાં તો અમારો નંબર બેઠક નહીં લખવામાં આવતી, બેઠક લખવાનું બંધ કરી દીધું છે. માતાજી જોડે કઈક પૂછવું હોય તો હવે નંબર મેર નહીં આવતો, તો હવે લાવો બીજે ચોક જઈએ તો જાઓ. તો તમે મારા બંધીકાર નથી પણ હું સાચી સલાહ આલું છું. કદાચ તમે તમારા દુઃખ ન લઈને જાઓ અને સામે વાળાની વ્યક્તિની ભાવના શું છે એ તમને ખબર પડતી નહીં. એની સ્વાર્થની પૂર્તિ કરવા માટે તમારી જોડે જાત જાતની વિધિઓ બતાવી અને ખોટા ખર્ચા કરાવડાવી અને તમને વધારે દુઃખી કરે તો ગોળા તમારા કરતા તમારી માં દુઃખી થાય. થાય કે નહીં? કે દીકરા વાઘ જેવી ઘેર માતા બેઠી છું, તું આ બધું કરે, થાય કે નહીં? શું ચામુંડા કમ છે? મહાકાળી કમ છે? એ આદ્ય શક્તિ છે ગોળા. એનું કઈ શક્તિ એનું મૌન ના રાખે કો. કદાચ તમારા કર્મોનું દુઃખ હોય ને તો એ મિટાઈ શકે છે, પણ એનું ભજન કરવું પડે, એનું સ્મરણ 24 કલાક તમારું મન એનામ રહેવું જોઈએ. એ ભક્તિ છે. પણ આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરવાનો, અગરબત્તી કરવાની, આરતી કરવાની, હાર ચડાવવાનો, આ ભક્તિ સમજો છો. પણ આ ભક્તિ નહીં, આ ભક્તિ કરવાનું એક સાધન છે, એક માધ્યમ છે. એની શોભા વધારવા માટે આ ફૂલોની સજાવટ થાય છે, નહીં તો અમારા ફૂલો શું કામના છે? આ લાઈટો કેમ લગાવ? મારી શોભા વધારવા માટે લગાવાય છે. પણ અસલ ભક્તિ તો શું છે કે તમે 24 કલાક તમારી માં યાદ આવે. 24 કલાક ભલે કદાચ કોઈ કાર્ય કરે, નોકરી ધંધો કરતા હોય, કદાચ એમાં તમારી કુળદેવી યાદ ના આવે તો એ નોકરી ધંધો જે કરતા હોય ને એ ઈમાનદારીથી નિભાવો ને તો એ ભક્તિ છે. કોઈ સ્ત્રી ઘર કામ કરતી હોય, કપડા ધોતી હોય, વાસણ ઘસતી હોય,
પણ કદાચ એ વાસણ ઘસતા ઘસતા તે કદાચ માતાજીને એક વખત યાદ કરે ને તો એ વાસણ ઘસવું ભક્તિ છે. પણ એમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જો આ ભક્તિના માર્ગ ઉપર આયા હોય ને મારી વાતોનો વિશ્વાસ થતો હોય તો ક્યારે તમારા ઘેર બેઠેલા મા બાપનો ન્યાગો ના લેતા. એ સૌથી મોટા ભગવાન કહેવાય છે ધરતી પરના તો મા બાપ. આવું નહીં, આખી દુનિયાએ કહી દીધું છે. ઠેર ઠેર હોભરવા મળતું હશે, ઠેર ઠેર લખેલું જોવા મળતું હશે કે સૌથી મોટા ભગવાન કહેવાય તો મા બાપ. જે દીકરા દીકરીઓ કદાચ પોતાના મા બાપને ભગવાન માની અને એમનો સ્વભાવ જેવો હોય એવો એમનું કર્તવ્યનું પાલન કરીને સેવા કરે ને, એને કોઈ દીવાબત્તી કરવાની જરૂર નહીં, એને કોઈ આરતીઓ કરવાની જરૂર નહીં. એના આપે રૂપે તમારી કુળદેવીની કૃપા મળે મળે ને મળે. અને જેના મા બાપના આશીર્વાદ હશે ને એ જ જીવનમાં આગળ વધ્યો છે. જેના મા બાપના આશીર્વાદ હશે ને એ જ પોતાની ભક્તિના માર્ગ ઉપર સફળ થયો હશે. કેમ કે ભક્તિ વગર તમારા દુઃખનો અંત નથી. દુનિયાનું પ્રાપ્ત કરી લો, જાઉં હું તો મારા ભગવાનને એવું કહું છું કે બધાને સુખી કરી દો, પણ સંતોષ થશે નહીં થાય. કાલે એની એ જ માંગણી, આજ જે માંગણી લઈને એની પૂર્તિ થઈ જાય તો આવતા રવિવાર તરત બીજી માંગણી, બીજા રવિવારે કદાચ માતાજીની કૃપાથી એની પૂર્તિ થઈ જાય, ત્રીજા રવિવારે તરત માંગણી. આ માંગણીઓની પૂર્તિ ક્યારે થવાનો નથી, આનો અંત ક્યારે આવવાનો નથી. એટલે છે ને આ બધી ઈચ્છાઓ જે છે ને એ બધી ત્યાગી દેવી પડે અને કહેવાય કે માં હવે તારા શરણે છું ને, મારા પરિવારનું તે કદાચ રક્ષણ કરવાની જવાબદારી તારી, એમને હાચવવાની જવાબદારી તારી, માં એમનું ભરણ પોષણ ભણાવવાની જવાબદારી તારી. માં અમે તો નિમિત્ત બની ગયા. શું કહેવાનું? અમે નિમિત્ત બની ગયા. અને જે વ્યક્તિ નિમિત્ત બની જાય, જે વ્યક્તિ સેવાના કાર્યમાં તમારા પરિવારની સેવા કરવું, કર્તવ્ય કરવું એ તમારી સેવા છે ને એક જાતની. ભગવાને તમને પરિવાર, જે પરિવારમાં કદાચ તમે છો ને એ ગયા જન્મના સહયોગથી કદાચ પરિવાર મળ્યો હશે ને, તો કદાચ એ જ પરિવારની સેવા કરવું એ તમારું કર્તવ્ય છે. તો કદાચ એ જ સેવા કરી અને કદાચ વધારે નહીં પણ 6 મહિના ખાલી અનુભવ કરો ને તોથી તમને એવો આભાસ થઈ જાય કે મારા જીવનનું ગાડું હું નહીં ચલાવતો, કોઈ શક્તિ કાર્ય કરે છે. અનુભવ થશે. વિશ્વાસ રાખજો મારા વાતનો. તમે મહેનત કરવાની છે, કરવાની જ છે. તમારે મહેનત નહીં છોડવાની. માતાજી ભગવાનના નામે બેહી નહીં રહેવાનું. તમે જે કર્તવ્ય તમારું છે કરવાનું છે ઈમાનદારીથી. તમારા પરિવારની સેવા કરવાની છે. ભલે પરિવાર તમારું ખોટું બોલે, ખોટું ગાય, મા બાપ તમારું સારું રાખે કે ના રાખે, પણ તમે તમારા કર્તવ્યને ચૂકતા નહીં. તમારી માં જોવે છે, મારો ભગવાન જોવે છે. એવી અઢળક કૃપા કરશે, એવી અઢળક કૃપા કરશે ને કે પછી બોલવાના શબ્દો નહીં હોય. તેમને એવો આભાસ થઈ જશે કે માં મારું જીવન કોણ ચલાવે છે મને ખબર નહીં માં, પણ આ તારી જ કૃપા છે. ઘરમાં નવું નવું કદાચ વસ્તુ આવતી થઈ જશે, ઘરમાં કંઈક નવું વસાવતા થઈ જશો. કદાચ ઘર લેવાની ઈચ્છા છે તો પોતાની માં ઘર લઈ આવે છે. પણ આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે એનું બનવું, એને જીવન સમર્પણ કરવું, બધા વેમ શંકાઓ કાઢી નાખવી કે માં તું જે કરે બસ મને મંજૂર છે. તમને દુઃખ પડતું હોય તો તમારે એવું નહીં સમજવાનું કે અમારી માં નહીં જોતી. ના, તમારી માં 24 કલાક તમારું ધ્યાન રાખે છે. ભલે તમને એનો આભાસ ના થાય, એનો અવાજ ના સંભળાય, તમને દેખાય નહીં, પણ 24 કલાક પોતાની વસ્તી પર એ માતાની એની કૃપા દ્રષ્ટિ હોય ને હોય એ નજર રાખતી જ હોય. એ દીકરાને કદાચ એ ભક્તિ કરતો હશે પણ એ દીકરાને એટલો તો નહીં તૂટી જવા દે કે એ દીકરો બહુ દુઃખી થઈ જાય, છેલ્લી ઘડી એનું બાવડું ચાલી લેશે. તો આ બધા જીવનમાં બધું કરો ને તાર કૃપા થાય. ન કલે તથાસ્તુ લેવા ના આવતા. હું તો હાથ જોડું છું, હું તો ચોખ્ખું જ કહું છું. મારા ખોટા તમને રવિવાર નહીં ભરાવા, મારા ભીડ ભેગી કરીને મારે શું એવડો લઈ લેવાનો તો હેડો. આ બધી વસ્તુ નાશવાન છે. હું માતા એટલી તો અજ્ઞાની નહીં ને, એટલી તો ગાડી નહીં ને
કે આ બધી વસ્તુ નાશ પામશે, કોઈનું નામ રહ્યું છે તો કોઈનું રહેવાનું છે? કોઈનું કોઈ વસ્તુ રહી? વસ્તુ તો અહીં નહીં રે, એ જતા રહ્યા માણસો. તો મારા દીકરાને કે મને માતાને કોઈ નામનાની પડી નહીં. હું મારું લક્ષ્ય છે, મારું કર્તવ્ય છે એ નિભાવું છું. ભલે લાખોની ભીડ થતી એની બાજુ મારું ધોન નહીં. ભલે આજે લાખો આવતા, કાલ 5 આવે તો આની યાદ છું હું મેલડી માતા. અને કાલે 5 હતા તો આની યાદ હતી. એમાં કોઈ ખામી નથી. અને મારા જેવું કદાચ દેવ મળે ના મળે, કદાચ ભગવાનને તમારી કુળદેવીની કૃપાથી કદાચ મળી હોય ને તો ઓળખી જોડજો, વિશ્વાસ રાખી જોડજો. જો કદાચ તમારો બેડો પાર ના કરો તો લગીન મને મેલડી જપ નહીં ભરે. પણ વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવાય. તમારા મંજિલ સુધી પહોંચવું હોય ને તો જે સાચો માર્ગ જાણતો હોય એને પૂછાય એક જ વ્યક્તિને કે ભાઈ અહીંથી આ જગ્યાએ જવું હોય તો કયા રસ્તેથી જવું પડે? તો એમ કે અહીંથી સીધા જતા રહો ને અહીંથી ડાબે બાજુ વળી જજો, તમારું જે રસ્તો છે, જે મંજિલ છે આવી જશે. એવી રીતે કદાચ જીવનમાં તમે કોઈ પણ ગુરુ કરો, ભુવા કરો, કોઈ પણ કરો, પણ જ્યાં તમારો આત્મ સંતોષ મળી ગયો હોય ને ત્યાં તમે શરણાગત થઈ જજો. હું મેલડી માતા આવું કહું છું. જેના શબ્દોથી તમારું જીવન પરિવર્તન થતું હોય ને, જેની વાણીથી તમને એવું લાગતું હોય કે આ મારી વાત છે, જેના શબ્દોથી કદાચ તમને એવું લાગે કે આ માતાજી મારી જ વાત કરે છે, મારા મનની વાત કરે છે, અને કદાચ તમારું હૃદય એકદમ શીતળતા અને એક આનંદમય કદાચ ઉભરાતું હોય ને તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ માની લેજો. હું નહીં કહેતી કે મને માનજો, પણ જ્યાં જવાથી તમારું જીવન પરિવર્તન થાય, તમારા વિચારો બદલાય, તમારી અંદર સદગુણોનો વિકાસ થાય, તમારી અંદર સારી ભાવનાઓ જાગે, પુણ્યદાન કરવાની પ્રેરણા થાય, ભજન કરવાની એક તરસ જાગે, તો સમજી લેજો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ હશે. તો જો મારા ધામમાં એ લાગતું હોય તો હું નહીં કહેતી હું તમારા માટે સર્વશ્રેષ્ઠ છું, પણ આ લક્ષણ આલ્યા. અને જેના સાંભળવાથી તમને એવું લાગે કે જાણે વર્ષોથી કોઈ ખોવાઈ ગયેલી કોઈ વસ્તુ મને મળી, અને જેની જીવનમાં ખોટ હતી એ મને મળ્યું, એવો આભાસ થતો હોય ને તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. કે જાણે કે તમને પોતાનું લાગે કે આમાં અમારી પોતાની માં છે. જો એવો આભાસ થતો હોય ને તો દીકરા દીકરીઓ દરેકને કહીશ, પોતાની માનશો ને તો હું તમારી પોતાની જ છું. તમે મારા માટે પારકા નથી, તમે કોઈ મારા માટે પારકા નથી. દરેક ભક્તો પર મારી સરખી જ કૃપા છે. ચાહે મારો દીકરો હોય ને તો કદાચ જે ભાવિક ભક્ત કદાચ મારા દીકરા કરતા તે ભક્તિ વધારે કરી જોડે ને તો મારી મેલડીની કૃપા એના કરતા વિશેષ આલુ. હું એ મેલડી માતા છું. હું કોઈનો પક્ષપાત કરું, જેની જેવી ભક્તિ એની એવી શક્તિ. કદાચ કોઈ મારા દીકરાના મુખે અવાજથી હું માતા બોલું, પણ આજ વાણીને કોઈ શ્રવણ કરી અને મારા શબ્દોનું પાલન કરી અને જીવનમાં કદાચ કર્તવ્ય પાલન કરે ને અને મેલડી મારી મેલડીની કૃપા એની પર કદાચ થાય ને તો જરૂરી નહીં કે મારો દીકરો છે એક જ, ના એવા લાખો દીકરાઓ છે કે જેના હૃદયમાં હું મેલડી વાસ કરું છું, પણ કદાચ સાચી ભક્તિ કરી જોડજો, મારા દીકરાની જેમ લાડ ના કરતી થઈ જાવ, મારું નામ મેલડી માતા નહીં. આ વાત દીકરા દીકરીઓને બધા લાગુ પડશે. તમે તમારી સાસરીમાં રહેતા હોય ને તો તમારા માટે કુળનો દીવો તમારા પતિના ઘેર જે છે એ જ કહેવાય. એને જ મોનજો માં કરી. કેમ કે તમારા લગ્નના ફેરા ફરાય ને, જયારે 7 ફેરા ફરાય ને તારે તમારું ગોત્ર બદલવામાં આવે. બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચાર કરવાથી તમે આ ગોત્રમાં હોય તો બીજા ગોત્રમાં તમને એના મંત્રોના ઉચ્ચારણથી ગોત્ર બદલાઈ જાય. એટલે તમારા પિયરના દેવી દેવતા તમને લાગુ પડે. તમારી કુળદેવી પિયરની હોય એ તમારા ઘેર પૂજાય, કેમ કે તમારું આખું ગોત્ર બદલાઈ ગયું. હવે જે ગોત્રમાં તમે લગ્ન કરીને ગયા છો ને એ ગોત્રની જેટલી કુળદેવી દેવી દેવતા પિતૃ પૂર્વ છે ને તમારા માટે તમારા છે, અને એને માનજો.
આ જે વાતનું પાલન રાખશે ને એના બધા નહીં દુનિયા વિચારતા એવો તો શું ચમત્કાર થાય છે કે બારેજા ધામમાં લોકો દાડે દાડે વધતા જાય છે, તો કોઈ ચમત્કાર જાદુ પ્રદર્શન નહીં કરતી. ક્યારે મેં ઉડીને બતાવ્યું? ક્યારે કંકુ કાઢીને બતાવ્યું? ક્યારે લીંબુ ઉડાડીને બતાવ્યું? ક્યારે ઉપરથી પૈસા પડતા બતાયા? ક્યારે કોઈ કાચ ખાતા બતાયા? ક્યારે કોઈ કાંટાની વાળમાં ઊંઘેલા બતાયા? કોઈ એવી વસ્તુ બતાવી કે જે પ્રદર્શન લાગતું હોય? હાચી ભક્તિ હાચી માતા તો એ કહેવાય કે ક્યારે પોતાના સતનું પ્રદર્શન ના કરે, પણ આ તો યુટ્યુબ ના માધ્યમે એટલે મૂકવામાં આવે છે કે તમારા જેવા લાખો દીકરાઓ ઘેર બેઠા અભ્યાસ કરે. પણ મારા ભગવાને દરેકને કર્તવ્ય આલ્યું હોય ને, તો મારા દીકરાએ જે તે ભક્તિ કરીને એ ભક્તિની કદાચ મને માતાને મારા રોમે સત આલ્યું અને જાગૃત બનાવી અને એની વાણીમાં કદાચ એની પ્રેરણાદાયક શક્તિ બની અને મેરડી માતા એના અવાજથી એના શરીરથી પ્રેરણાદાયક શક્તિ બની અને તમારી જોડે વાતો કરું છું. અને આ વાતો જો કદાચ જે ભાવિક ભક્ત સાક્ષાત મેરડી માની વાતો મોની લેશે ને, એના માટે હું મેરડી સાક્ષાત છું. જે મનુષ્યની અંદર શંકા હોય કે આ વ્યક્તિ બોલે છે, તેના માટે વ્યક્તિ જ બેઠો છે. જેના શંકા હોય કે આ વ્યક્તિ બેઠો, તો વ્યક્તિ જેના જીવ મનની શ્રદ્ધા એ પ્રમાણની ઓળખ થાય. તો તમે કદાચ માં માનો છો ને, તો ભલે મારા દીકરાનું શરીર દેખાતું, ભલે એના અવાજથી બોલતી, પણ કદાચ મીઠી મીઠી ભાષાથી હું એની પ્રેરણાદાયક શક્તિ હું મેરડી માતા બોલું છું. અને હું મેરડી માતા બોલું છું એનું પ્રમાણ શું? હું મેરડી માં બોલું છું એનું પ્રમાણ શું? મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તો, મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તોના અનુભવ. મારી શોભા કોણ? મારા ભાવિક ભક્તો. મારું સન્માન કોણ? મારા ભાવિક ભક્તો. જે તે મારું સર્વસ્વ ગણું ને મારા ભક્તો છે. તમે ના હોત તો કદાચ મારું આ ગાદી પર મારું અસ્તિત્વ ના હોત. એ અસ્તિત્વ કદાચ સોલંકી પેઢી પૂરતું જ હોત, પણ આજે ગુજરાત નહીં પણ દેશ દુનિયા સુધી કદાચ મારે મેલડીને નોમની એક કદાચ ચાહના દરેક ભાવિક ભક્તોને જાગી છે ને, તો કદાચ વિશ્વાસથી જે આવે છે એના મારા મેલડીના અનુભવ થાય ને. અને જેના બાકી હશે એ વધારે નહીં, પણ પોષ રવિવારે ટકીને શ્રદ્ધા સાથે શાંતિથી આવી રીતે મારી વાર્તાલાપ સાંભળી લેજો. અને પોષ રવિવાર થતા જો મારો અનુભવ ના કરાવું તો હું રોમ મારી મેરડી નહીં. ઊંઘેલા હોય ને બપોરની 2 વાગ્યાના સમયગાળામાં અને પ્રાર્થના કરી હોય કે માં સપને દર્શન આલજે, તો સપને કદાચ કાળી ચુંદડી માઈ, લાલ ચુંદડી માઈ, વાદળી ચુંદડી માઈ, લીલી ચુંદડી માઈ મારા દીકરાના સ્વરૂપથી આવી. પણ તમારું મન, તમારું હૈયું, તમારી પ્રાર્થના સાંભળી અને જો સપને આવતી હોય ને, તો સમજી લો હું તમારા જોડે જ છું. અને જેના કદાચ સપને ના આવતી હોય તો એવું ના સમજતા કે હું તમારા જોડે નહીં. ના, જેનો જેવો સમય છે એ પ્રમાણે દરેકની અરજીને પ્રાર્થના હું માતા સાંભળું છું. અને વારા પરથી વારા બધાના કામ જેટલા થાય મારા ભગવાને સત આલ્યું છે એનો સદુપયોગ કરું છું અને કરતી રહીશ. પણ કેટલા બધા અઢળક કામ રવિવારની માનતાઓ જુઓ તો લાઈનો હોય, કેટલી બાજુ મારે દોડવું પડે કે માતાજી આટલા બધા એક સાથે કામ તમે ના કરો. તો હું મેરડી તો છું ને, મારા દીકરાનું જે ઘર છે એના મઠમાં જે દીવો છે ને એની યાદ બેઠી છું. પણ ખાલી મારા મેરડીના નોમમાં જ એટલું સત છે ને, ખાલી બોલે ને એનું કામ થઈ જાય. મારા મેરડીના આવવાની જરૂર પડે, મારું નામ લેવાથી જ મારી શક્તિ તો ખાલી આભાસ થઈ જાય એટલામાં કામ થઈ જાય. મારા દીકરાના કોઠે ધૂણું છું ને, તો અમુક લોકો સવાલ નહીં કરતા
કે માતાજી કોઈના શરીરમાં આવે નહીં. હું કહું એનો જવાબ આલું, માતાજી કોઈના શરીરમાં આવે નહીં. તો હું મેરડી માતા કહું છું, હા માતાજી કોઈને મનુષ્યના શરીરમાં ખોડિયામાં આવે તો શું આવે? એવું થતું હશે ને. પણ મારો દીકરો મને માતાને સ્મરણ કરી, પ્રાર્થના કરી અને મારી ઉપાસના કરી અને ઘેરથી નીકળે ને એટલે એનું મન, બુદ્ધિ, એનું દેહ, એનું અભિમાન બધું મારા શરણમાં મૂકી દે અને પ્રાર્થના કરે કે માં આ ભાવિક ભક્તો માં મારા નથી, આ માં તારા છે. અને માં ગાદી પર માં મારા નહીં બેસવાનું, માં તારા બેસવાનું છે. માં મારા નહીં બોલવાનું, માં તારા બોલવાનું છે. કદાચ મારી જીભે બેસી જજે, મારી વાણીએ બિરાજમાન થજે. માં જીભ આડી અવરી લપસવા ના દેતી તો હું મેલડી માતા ક્યારેય લપસવા નહીં દઉં. પણ એની પ્રેરણાદાયક શક્તિ, જેમ તમે અહીં બેઠા છો અને કોઈ ફોનમાં કોઈ સંદેશો, મેસેજ મોકલે અને વ્યક્તિ આવીને રૂબરૂ કે તેમાં ફરક ખરો ને. તેવી રીતે મારો દીકરો અહીં બેહે ને અને સ્મરણ કરે ને એટલે મારો મેલડીનો સંદેશો અહીં આવે અને સંદેશો આવીને સ્પીકરમાં બોલાય. આ શું ખોટું? આ રહસ્ય કોઈ પણ સંત, મહાત્મા, મહાપુરુષો જે હશે એમની વાણીએ સાક્ષાત કહે છે કે ભગવાન બિરાજમાન હોય એમની સતવાણીમાં. વાપર્યું છે ને આવું? અને સંત મહાત્માને કદાચ કોઈ એવા ભક્તો નહીં પૂછો ને કે તમે આ જ્ઞાન ક્યાંથી બોલો છો, ક્યાંથી લાવો છો? એ હું તો કશું લાયક નથી, પણ આ તો મારા ભગવાનની કૃપા છે, આ તો સેવા થાય છે, બસ હું તો નિમિત્ત માત્ર છું. તો મારો દીકરો નિમિત્ત જ છે. મનુષ્યની કોઈ તાકાત, શક્તિ ખરી કે તમારા આવા દુઃખ દૂર કરવાની, તમારી માનતા સફળ કરવાની કોઈ મનુષ્યની તાકાત ખરી? મારા દીકરાની કોઈ તાકાત ખરી કે આટલું 2-2 કલાક નોન સ્ટોપ બોલવાનું, 7 કલાક નોન સ્ટોપ ગાદી પર બેસી રહેવાનું? મારા દીકરાની તાકાત ખરી? એ પોતે મને માતાને કહે છે કે માં તે સુનું શું રચાયું, માં તું જોણસ, બસ હું તો તારી ભક્તિ કરું છું અને મારા હાથે કદાચ તું મને નિમિત્ત રાખી અને આ સેવા કરાવો છો તો આ સેવા હું નહીં કરતો માં, આ સેવા તું કરે છે પણ નોમ મારું થાય છે. અને મારા દીકરાને સદબુદ્ધિ આલી છે, શીખ આલી છે કે આવા દુખિયારા ભાવિક ભક્તો આવે ને એની જોડે છેતરપિંડી ના કરતો, એમના દુઃખનો અનાદર ના કરતો, એમને ક્યારેય કદાચ તારો વ્યક્તિગત સ્વાર્થ રાખી અને તારું પેઢીનું ભેગું કરવાનું ના કરતો. ત્યાં સુધી આવીને આવી મેલડી જાગતી જોત શું શું ને શું. કોઈ પણ વ્યક્તિ આ રીતે નિમિત્ત બની જાય ને તો દેવી શક્તિ માધ્યમ રાખી તમારા પરિવાર પૂરતું નહીં, સમાજ પૂરતું નહીં, આખા જગતમાં કદાચ કલ્યાણ કરવાનો હેતુ ધરાવતી હોય તેવી રીતે તમે નિમિત્ત બની જશો ને કોઈ પણ કાર્યમાં તો આપે રૂપે તમારી માં એવો જીવનમાં ચમત્કાર કરશે ને કે તમે દુનિયા તમને કહેશે ને કે આ કેમનું થાય છે તો તમે એમ કહેશો કોને જ નહીં ખબર, ચમનું કહું. મારા દીકરાને પૂછો કે આ કેમની આટલી બધી ગાદીની વ્યવસ્થા કરો છો? તેના મુખેથી નીકળે હું નથી કરતો, મારી માં કરે. મારા સેવકોને પૂછો કે આટલી વ્યવસ્થા કેમની કરો છો? તો સેવકોના મુખેથી નીકળશે કે અમે નથી કરતા, માતાજી કરે. પાર્કિંગ વાળા સેવકોને પૂછો કે આ પાર્કિંગની વ્યવસ્થા આટલી કેમની કરો છો? તો એ જવાબ આવશે કે અમે નથી કરતા, અમારી ખુખાર મેલડી કરે. રસોડાના સેવકોને પૂછો કે આટલા 1 લાખ માણસની પ્રસાદી તમે કઈ રીતે બનાવો છો? તો એ જવાબ આવશે અમે તો નિમિત્ત છે, કરે છે તો અમારી ખુખાર મેલડી. તો આ જે તે કાર્ય સેવાનું કદાચ જે તે સેવા કરે છે મનુષ્યના શરીરથી, પણ પોતાનો વ્યક્તિગત કદાચ અભિમાન મૂકી અને નિમિત્ત બની જાય ને જે વ્યક્તિ, એને દેવી શક્તિ એને યંત્ર બનાવી દે, એને સાધન બનાવી દે
અને એના યંત્ર બનાવી અને જીવનમાં એવા કાર્યો કરે ને કે તમે નહીં દુનિયા મોડા મોંગરી રાખતા રહી જાય. આજે દુનિયા વિચારે છે ને અરે આટલું બધું જમનું હારું આમ ભક્તોને શું એવું હુંગાર દીધું છે. દર રવિવારે મેરો થતો જ જાય છે. આટલો બધો વિરોધ કરીએ તો ડબલ થાય છે. મારી માયા છે, આ મારી માયા છે. પણ સાચું કહું મેં જાદુ કરી જ દીધું છે. શેનું જાદુ? ભક્તિનું, પ્રેમનું જાદુ એ વશમાં કરી લીધા બધા. મારા વગર ચાલશે જ નહીં. થાય છે ને એવું? તો તમારા વગરે મન નહીં ચાલે. તો જો આ એક તમારો મારો એ ભક્તિનો તાર છે, આ વિશ્વાસ છે ને, ત્યાં સુધી આ ગાદી અમર રહેવાની. રામ એટલે ક્યારે તે તમને જે લાગે પણ મારા ધામમાં આવો ને તો હું મેલડી જાહેરમાં એવું કહું છું કે મારા ધામમાં નવા આવો ને તો એક નહીં 5 રવિવાર તપાસ કરો, ચકાસ કરો કે અહીંયા ક્યાંય અંદર ખાને છેતરપિંડી તો નથી થતી. પછી મારી પર વિશ્વાસ કરજો. હું જાહેરમાં બોલું છું આ વાત કે અંદર ખાને કદાચ આવી નહીં તે તપાસ કરજો, ચકાસ કરજો. એક નહીં 11 રવિવાર ભરજો કે અંદર ખાને ક્યાંય પૈસા લેવામાં તો નથી આવતા. તો મારી પર વિશ્વાસ કરજો. જાહેરમાં બોલું છું. એવું નથી, તમે જાણો, હું જાણું છું. પણ નવા આવનારા ભાવિક ભક્તોની અંદર શંકા હોય કે શું ખરેખરમાં માતાજી બોલે એ વાસ્તવમાં છે? તો હા, 5 નહીં, 11 નહીં, 21 રવિવાર ભરો અને 17 વખત ચેક કરો. પછી વખત મારી પર વિશ્વાસ કરો. જાઓ. નકર પહેલી વખત મારી પર નહીં કરવો. પહેલી વખત મારી પર ના કરતા. પહેલી વખત ઓધરો વિશ્વાસ મારી પર ના મેલતા. અનુભવ કરો, અનુભવ. અને જે વ્યક્તિને પોતાનો સ્વયંનો અનુભવ હશે ને એ જ મને ઓળખી શકશે. કેમ કે મારી ઓળખ તમારો અનુભવ કરાવશે. અને અનુભવ ક્યારે થશે? જ્યારે મારા સાનિધ્યમાં આવતા જતા રહેશો, વિડીયોના માધ્યમથી રોજ પ્રવચન સાંભળતા રહેશો, આવા દુખિયારાના ભક્તોની જે મનોકામના માનતાઓ પૂરી થઈ હોય એ જોતા રહેશો, તો તમને એક આશા અને વિશ્વાસ જાગશે કે આમનું કામ થયું છે તો અમારું થશે, ભલે આજે ને 6 મહિને. આ શું ખોટું?